चलो विद्यार्थी मित्रों, स्वाध्याय 7.4 અને આપણે સંચયની વાત કરેલી. આપણે ક્રમનું મહત્વ નથી, બરાબર. પસંદ કરીને ક્રમમાં ગોઠવો એવું નથી. પસંદગી એને ક્રમચય આપણે વાત કરેલી. અને એની અંદર આપણે પહેલો દાખલાથી આપણે શરૂઆત કરવાની છે. દાખલા નંબર 1. જો NC3 બરાબર NC2 तो NC2 शोधो. NC3 बराबर NC2 तो NC2 शोधो. એટલે કે આપણે n શોધવાનો છે ને પછી આપણે NC2 શોધવાના છે. n શોધવાનો છે એની અંદર. NC3 એટલે હું આને આ રીતે લખું, NC3 બરાબર NC2 8 છે. બીજી વાત કરેલી આપણે NCR, આવું સૂત્ર લખેલું, NCR બરાબર NCn - R. તો અહીંયા NCn - 8 બરાબર NC2 આ સૂત્ર પ્રમાણે. તો આ n સરખા છે એટલે અહીંયા 8 બરાબર 2 ના લખી શકીએ, પણ અહીં લખી શકીએ n - 8 બરાબર 2. તો n બરાબર 10 અને n બરાબર 10 તો NC2 આની અંદર મૂકીએ तो tan C2 सूत्र शू लखायेलू आपणे 10 फैक्टोरियल 10 - 2 फैक्टोरियल इंटू 2 फैक्टोरियल NCR बराबर n फैक्टोरियल n - r फैक्टोरियल इंटू r फैक्टोरियल. એટલે 10 फैक्टोरियल એટલે 10 અને 10 - 2 એટલે કેટલા થશે 8 फैक्टोरियल. એટલે 10 × 9 × 8 फैक्टोरियल अपन 10 માંથી 2 જાય તો 8 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ એટલે 2. આ બે ગયા 2 તો 5 9 5 45 બરાબર. તો આ એની પહેલાની કિંમત આવી NC2 બરાબર. ચલો આને લખી નાખો તમે પહેલા. चलो आने लखी दीधुं हशे तमे. दाखला नंबर 2 જોઈએ. 2NC3 જેમ NC3 બરાબર 12 જેમ 1. એના પછીનો બીજો છે તમે ગણજો. 2NC3 એટલે 2NC3 છેદમાં NC3 બરાબર 12 ના છેદમાં 1. 2NC3 એટલે 2n ફેક્ટોરિयल 2n માઈનસ એક કામ કરતી આપણે આને આ બાજુ લઈ લઈએ. 2NC3 બરાબર 1 ને આ બાજુ 12 ગુણ્યા NC3 લઈ લઈએ. આ શું થશે 2n ફેક્ટોરિयल 2n - 3 ફેક્ટોરિयल into 3 ફેક્ટોરિयल. આ શું થશે 12 NC3 એટલે n ફેક્ટોરિयल n - 3 ફેક્ટોરિयल into 3 ફેક્ટોરિयल. સીધી વાત છે. 3 ફેક્ટોરિयल તો ઉડી જશે. હવે 2n ફેક્ટોરિयल એટલે શું એ આપણે જોઈએ. n - 1 2n - 3 સુધી જવાનું. હા 2n - 2 અને 2n - 3 ફેક્ટોરિयल अपन 2
2n-3 ફેક્ટોરિયલ બરાબર. એટલે આ બે ઉડી જશે ઇઝ ઇક્વલ ટુ આનું શું કરીએ n-3 સુધી એટલે n-1 n-2 અને n-3 ફેક્ટોરિયલ અપન n-3 ફેક્ટોરિયલ. એટલે આ બે કટ થઈ જશે આ બે કટ થઈ ગયા અને ગુણ્યા આપણે 12 તો છે જ. હવે બંને બાજુથી બીજું શું ઉડી જશે જોવો જો n ઉડી જશે જો બરાબર. તમને દેખાય છે ને ભાઈ? બંને બાજુથી n જશે. હવે n-1 આમાંથી કોમન નીકળશે એટલે એ પણ જશે. એટલે અહીં એકચ્યુઅલમાં રહ્યા કયા બે તો અહીંયા 6 થઈ જશે. એટલે ખાલી અહીંયા 2n-1 આમાંથી હું 2 કોમન કાઢી લઉં એટલે n-1 બરાબર આ બાજુ n-1 n-2 અને અહીંયા છગડો રહ્યો એટલે n-1 એક આ બાજુના n-1 પણ ગયા આ બે તો 3 થઈ ગયા એટલે 2n-1 બરાબર 3n-6 એક આ બાજુ આવે તો 5 અને n બરાબર 5 બરાબર. જે આપણે શોધવાનું હતું તે લખી નાખવાનું બરાબર. શાંતિથી જુઓ તમે. મેં 2n ફેક્ટોરિયલ એટલે આખાને 2n કહેવાનું હવે આ 2n આવું ના લખાય 2 અને n ફેક્ટોરિયલ આવું ના લખાય 2n આખાનો ફેક્ટોરિયલ છે બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ. ત્રીજો દાખલો જોઈએ. વર્તુળ પરના 21 બિંદુઓમાંથી કેટલી જીવા દોરી શકાય? 21 બિંદુઓ છે વર્તુળ ઉપર. 1 2 3 4 5 એમ. હવે જીવા એટલે શું? જીવા એટલે કોઈ પણ બે બિંદુઓને જોડતો રેખાખંડ બરાબર. જીવા એ કોઈ પણ બે બિંદુઓને જોડતો રેખાખંડ છે. એટલે આપણા બિંદુઓ કેટલા છે? 21. તો જીવાની સંખ્યા બરાબર 21c2. 21 માંથી 2 પસંદ કરી દો એટલે જીવા બરાબર. 21c2 એટલે 21 ફેક્ટોરિયલ 21 માઇનસ 2 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. તો 21 માઇનસ 2 એટલે આપણે 19 સુધી જવાનું એટલે 21 ગુણ્યા 20 ગુણ્યા 19 ફેક્ટોરિયલ છેદમાં 19 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ એટલે 2 આ 2 ગયા 2 તો 10 આયા એટલે 210 જીવા મળે બરાબર. કેવું સરસ છે ને. પછી દાખલા નંબર 4 છે જુઓ. 5 કુમાર ને 4 કુમારી 3 કુમારો અને 3 કુમારીઓથી કેટલી ટુકડી બને? અહીંયા કુમાર 5 કુમારી 4 છે
અને એમાંથી 3 પસંદ કરવાના અહીંયા, અને અહીં પણ 3 પસંદ કરવાના છે. આ કુલ છે, આ કુલ છે. અને આ 3 પસંદ કરો, 5 માંથી 3 ને 4 માંથી 3. કેટલી ટુકડી બને? તો આપણે ડાયરેક્ટ સીધું લખાય, કુલ ટુકડી. જો ખૂબ સરસ છે. કેવું જરા તમને સમજણ પડી જાય કે 5 માંથી 3 પસંદ કરો એટલે 5c3 ગુણ્યા 4c3. આની પસંદગી 5c3 તમને આવડે છે, 5 ફેક્ટોરિયલ અપન 5 માઇનસ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 4c3, 4 ફેક્ટોરિયલ અપન 4 માઇનસ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. એટલે 5 ફેક્ટોરિયલ, 5 માંથી 3 જાય એટલે 2 ફેક્ટોરિયલ એટલે 2 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ, 4 માઇનસ 3 એટલે 1 ફેક્ટોરિયલ એટલે 1 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. ચલો 5 ફેક્ટોરિયલ એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ છેદમાં 2 ગુણ્યા 3 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ અપન 3 ફેક્ટોરિયલ. ના 3 ફેક્ટોરિયલ ઉડી ગયા, આ 3 ફેક્ટોરિયલ ઉડી ગયા. 5 4 20 ના છેદમાં 10 એટલે 10 ગુણ્યા 4 એટલે કેટલી ટુકડી બને? 40 ટુકડી બને. બરાબર? ચાલો, એકદમ સરસ. તો હવે આપણે આ રીતે આપણે ટીમો પણ બનાવી શકીએ, જુદી જુદી ટીમો બનાવી શકીએ. हाथ सारा सैनिटाइज करिए. ચાલો, તમે લખી કાઢ્યું હશે. હવે કદાચ કોઈકને બાકી હોય તો ઊભું રાખીને પણ લખી શકીએ. હવે દાખલા નંબર 5 છે. દાખલા નંબર 5, 6 લાલ દડા, 5 સફેદ દડા, 5 વાદળી દડામાંથી દરેક રંગના 3 દડા એમ 9 દડાની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે? ચાલો, લાલ, પછી સફેદ અને 5 વાદળી. દરેક રંગના 3 દડા હોય એટલે અહીંયા 6 છે કુલ, અહીંયા 5 છે અને અહીંયા 5 છે. દરેક રંગના 3 દડા એટલે આમાંથી 3, આમાંથી 3 અને આમાંથી 3. બરાબર? તો
ત્રણ ત્રણ ફિક્સ જ છે એને કીધેલા છે કે ભાઈ આમાંથી 3 લેવાના, આમાંથી 3 લેવાના, આમાંથી 3. તો અહીંયા ડાયરેક્ટ લખાય ભાઈ દડાની પસંદગીના પ્રકાર 6C3 ગુણ્યા 5C3 ગુણ્યા 5C3. ચલો હમણાં ગણિતમાં આવડશે ભાઈ. શું થશે આમાં એકનું બતાવું મેં. 6 ફેક્ટોરિયલ 6 minus 3 factorial into 3 factorial 5 factorial 5 minus 3 factorial into 3 factorial 5 factorial 5 minus 3 factorial into 3 factorial 6 factorial એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 factorial 6 minus 3 એટલે 3 factorial. આ 3 ફેક્ટોરિયલ ની કિંમત મૂકી દઉં 3 દુની 6. આ 5 ફેક્ટોરિયલ 5 minus 3 એટલે 2 એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ 5 minus 3 એટલે 2 ફેક્ટોરિયલ એટલે 2 into 3 ફેક્ટોરિયલ. આમાં પણ 5 ફેક્ટોરિયલ એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ 5 minus 3 એટલે 2 into 3 ફેક્ટોરિયલ. તો આ 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ ઉડી ગયા, આ 3 ફેક્ટોરિયલ ઉડી ગયા, 6 ઉડી ગયા, 5 4 20 ગુણ્યા આ 2 ઉડી જશે એટલે 5 દુની 10 ગુણ્યા 2 ઉડી જશે એટલે 5 દુની 10 એટલે 2000. બરાબર. દડાની પસંદગી કેટલી રીતે થઈ શકે? 2000 રીતે થઈ શકે. લખી નાખો ચાલો આને. ચાલો લખી દીધું 2000 વાળું. હવે છઠ્ઠો દાખલો જુઓ. છઠ્ઠો દાખલો 52 પત્તામાંથી 5 પત્તાની પસંદગી બરાબર એક જ એકો આવે તે કેટલી રીતે થઈ શકે? કેટલા પત્તા છે? કુલ 52 પત્તા છે. હવે 52 પત્તામાંથી 4 એકા છે એટલે 48 પત્તા રહ્યા. એમ કહે છે કે 52 પત્તામાંથી 5 પત્તાની પસંદગી બરાબર એક જ એકો આવે તે રીતે લખો. નીચે કુલ પત્તા 52 છે, કુલ પત્તા 52 છે જેમાં 4 એકા છે. હવે કુલ પસંદ કરવાના પત્તા બરાબર 5 જેમાં એક એકો છે. નીચે લખો માટે પસંદગીના પ્રકાર. તો આપણે પહેલા 4 માંથી એક પસંદ કરવાનો એકો, અને બાકીના રહેલા 48 છે એમાંથી કેટલા પસંદ કરવાના? 4. તો 4C1 એટલે તો શું? 4 minus 4C1 એટલે 4 ફેક્ટોરિયલ અપન 4 ફેક્ટોરિયલ અપન 4 minus 1 ફેક્ટોરિયલ into 4 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ. સમજણ પડી ગઈ? 4C1 એટલે શું? 4 ફેક્ટોરિયલ 4 minus 1 ફેક્ટોરિયલ into 1 ફેક્ટોરિયલ એટલે 4C1 એટલે 4 જ કહેવાય. અને 48C4 એટલે 48 ગુણ્યા બીજી ટેકનિક પણ શીખ. આ ચાલો હમણાં બીજી ટેકનિક નહીં શીખવી. 48 minus 4 ફેક્ટોરિયલ into 4 ફેક્ટોરિયલ એટલે 4 minus 1 એટલે 3 ફેક્ટોરિયલ એટલે 3 ફેક્ટોરિયલ જતા રહે એટલે કેટલા રહે? 4 જ રહે. 48 ગુણ્યા 47 ગુણ્યા 46 ગુણ્યા 44 છેદમાં 48 માંથી 4 જાય એટલે 44 ફેક્ટોરિયલ થાય ને. ગુણ્યા 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 આ 2 ઉડી જશે. હવે 4 3 12
12 4 3 12 12 ચોક 48 એટલે 4 2 તો અહીંયા 2 એટલે 4 દૂની 8 ગુણ્યા 47 ગુણ્યા 46 આ એનો ગુણાકાર એ તમને આવડી જશે બરાબર। આ એનો ગુણાકાર કરી દેવાનો છે। હવે વિદ્યાર્થી મિત્રો એક બીજી વાત કરી દઉં કે ભાઈ 48C4 છે ને મારે હમણાં તમને એ કહેવું હતું કે મારે આને ગણવું હોય તો બીજી ટેકનિક પણ તમને શીખવાનું। 48 ને 4 સ્ટેપ સુધી ઉપર લઈ જાઓ એટલે 48 ગુણ્યા 47 ગુણ્યા 46 ગુણ્યા 45 આ કયું લખ્યું કે 45 કઈ ગયા અહીંયા હા 45 ગુણ્યા 44 ફેક્ટોરિયલ 1 2 3 અને 4 हाँ 45 રહ્યા ને તો આપણે અહીંયા 4 સ્ટેપ સુધી લઈ જવાના 1 2 3 અને 4 સ્ટેપ સુધી અને અહીંયા 4 ફેક્ટોરિયલ 4 નીચે 4 ફેક્ટોરિયલ આ 4 ફેક્ટોરિયલ કરી દેવાના 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 સમજણ પડી 48 ને 4 સ્ટેપ ખસી ગયા 1 2 3 અને 4 1 2 3 અને 4 અને આ 44 ફેક્ટોરિયલ બે ઉડી ગયા એટલે પછી આ આટલાનો ગુણાકાર રહ્યો। એવી રીતે અહીંયા પણ જો આ જ વસ્તુ આવી ગઈ ને આ બે તો ઉડી ગયા એટલે પછી આ બેનું 4 3 ને 12 કે 12 ચોક 48 કરી દીધું અને 4 3 12 નું 24 નું 48 કરી દીધું તોય ચાલે બરાબર। બાકીનું બધું એવું ને એવું જ છે ખાલી મેં 48C4 ની આ સમજૂતી આપી છે એ તમે જરા વિચારી જોજો કે કેવું થાય એમ બરાબર। હવે એકાદ દાખલો સમજાવી દઉં। જો ક્રિકેટની રમતમાં 17 ખેલાડીઓ આવેલા છે તે પૈકી 5 ખેલાડીઓ બોલિંગ કરી શકે છે અને દરેક ટુકડીમાંથી 4 બોલર હોય એવી રીતે 11 ખેલાડીઓ છે। જો 17 ખેલાડીઓ છે જોજો મજા આવશે તમને 5 ખેલાડીઓ બોલિંગ કરી શકે એટલે 17માંથી 5 બોલર છે એટલે કેટલા રહ્યા 17માંથી 5 જાય એટલે 12 ખેલાડી રહ્યા 12 ને 5 17 એટલે 12 બીજા છે બેટ્સમેનો છે। દરેક ટુકડીમાં 4 બોલર એટલે 5માંથી 4 પસંદ કરવાના 11 17માંથી મારે 11 પસંદ કરવાના છે એમાંથી 4 બોલર મૂકી દેવાના એટલે 5માંથી 4 બોલર મૂકવાના અને 11માંથી બીજા બાકીના કેટલા રહ્યા છે 4 બોલરો મૂકી દઈએ એટલે 7 જણા રહ્યા। હવે 7 જણા શામાંથી પસંદ કરવાના પેલા 11માંથી 5 બાદ કરી દીધા ને એમાંથી એટલે કે 12માંથી 7 કરવાના અને પેલા 5માંથી 4 કરવાના બરાબર બેનો ગુણાકાર કરી દેવાનો। ચાલો એ બે અને નીચેના બે છે 8મો અને 9મો એ તમારી જાતે વિચારી જોજો જો ન આવડે તો મેં ગણાવીશ બરાબર। અને આનું લેસન મને આને ફરીથી લખી અને દરેક વિદ્યાર્થી મને ફોટો પાડીને મોકલે આટલું કરવાનું છે આજે। થેન્ક યુ। આજે આટલું જોઈએ છે બરાબર।